હલો ફ્રેન્ડ્સ, આજે એક પ્રશ્ન છે તમારી સામે કે જો નદી આપણને પાણી આપવાની ના પાડી દે તો શું થાય? શું થાય જો નદી આપણને પાણી ના આપે તો? હા, કપડાં ના ધોઈ શકીએ, પછી વાસણ ના ધોઈ શકીએ, શું ના કરી શકીએ? હા, આપણે જીવી ના શકીએ. હા, વૃક્ષોને નુકસાન થાય. શું થશે? હા, પછી બરોબર. પાણી ના હોય તો શું થાય? હા, બરોબર. તમે હા હા, બરોબર. ઘરની સફાઈ ના કરી શકીએ. તમે શું કહેવા માગો છો? જો પાણી ના હોય તો? બરોબર. તમે શું કહેશો? હા, બરોબર. શું કહેશો? પાણી ના હોય તો શું થાય? ચલો, પાણી ના હોય તો શું ના કરી શકીએ? હા, બરોબર. ચાલો મિત્રો, હવે બીજો પ્રશ્ન છે. જો વૃક્ષો જ ના હોય તો શું થશે? વૃક્ષો ના હોય તો આપણને ઓક્સિજન ના મળે. વેરી ગુડ. વૃક્ષો ના હોય તો શું ના મળે? હા, ફ્રૂટ્સ ના મળે. આપણે ફ્રૂટ્સ ના ખાઈ શકીએ. વૃક્ષો ના હોય તો હા, શાકભાજી ના મળે. બીજું હા, વૃક્ષો ના હોય તો બરોબર, પક્ષીઓનું ઘર ખોવાઈ જાય. સરસ વાયરો ખાવા ના મળે, ઠંડો ઠંડો. બરોબર. વૃક્ષો ના હોય તો હા, ફૂલો ના મળે. સરસ. વૃક્ષો ના હોય તો અનાજ ના મળી શકે. બરોબર. શું ના મળે? ઓક્સિજન ના મળે. બરોબર. વૃક્ષો ના હોય તો વૃક્ષો ના મળે તો ગુંદર ના મળે. હા, બરોબર. દવાઓ ના મળે. બરોબર. ના હોય તો હોય તો પેપર ના બનાવી શકે. વૃક્ષો ના હોય તો હા, ગાયોને ચારો ના મળે. તમે કહેશો કઈ? વૃક્ષો ના હોય તો શું થાય? બરોબર. વૃક્ષો ના હોય તો હા, હિંચકા ખાવા ના મળે. બરોબર છે. હવે આપણી પાસે ત્રીજો પ્રશ્ન છે. જો સૂર્ય સાવ ઠંડો જ થઈ જાય તો શું થાય? જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો શું થાય? આપણે બરફ થઈ જઈએ. બીજું ઠંડી લાગે. સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો હા, ગરમી અને પ્રકાશ ના મળે. બીજું હા, દિવસ જ ના ઉગે. શું થાય? હા, અંધારું જ રહેશે. પછી અજવાળું ના થાય ને જીવજંતુઓ શું થાય? બરફ થઈ જાય. એટલે કે મૃત અવસ્થામાં આવી જાય. હા, પાક ના ઉગે. હા, આપણે પણ ઠંડા થઈ જઈએ બધા. હા, ઠંડી બહુ લાગે. ચલો, સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો હા, બરોબર. હા, સૂર્ય ઠંડો થઈ જાય તો શરદી થઈ જાય. પછી હા, સૂર્ય ઠંડો થઈ જાય તો હા, આપણું જીવન જ પૂરું થઈ જાય. શું થાય? હા, વરસાદ ના. સૂર્ય ઠંડો થઈ જાય તો શું થાય? હા, બરોબર. શું થશે? બધી જગ્યાએ બરફ દેખાય. બરોબર. હવે ચોથો પ્રશ્ન છે. જો
બધા જ જીવજંતુઓ આપણી પૃથ્વી ઉપરથી ગાયબ થઈ જાય તો શું થાય? જીવજંતુઓ ગાયબ થઈ જાય તો શું થાય? પાક બગડી જાય. પાકને બહુ જ નુકસાન થાય. આપણે ખેતી ન કરી શકીએ. બરોબર. જમીનને પોચી બનાવે છે. બરોબર. અનાજ ના મળી શકે. શું થાય? પૃથ્વી ઉપર ગંદકી. હા, ગંદકી વધી જાય પૃથ્વી ઉપર. જીવજંતુઓ ગાયબ થઈ જાય તો શું થાય? ઈશ્વરે બનાવેલું જીવન આપણું જીવન બદલાઈ જાય. શું થશે? જીવજંતુઓ વગર જંતુઓ ના હોય તો શું થાય? વરસાદ પણ ના આવે. વરસાદ ના આવી શકે. ખેતરમાં પાક ના પાકી. હા, ખેતરમાં પાક ના પાકી શકે. આખું જીવન કોરવાઈ જાય. બરોબર. શાકભાજી ના મળે. બરોબર. શાકભાજી ના મળે, પછી ફળફળાદીએ ના મળે અને અનાજે ના મળે.